हेलो नमस्कार विद्यार्थी मित्रों। एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल आपने फरीथी आवकारूँ छूँ। मित्रों, लास्ट टाइम आपणे गाउसना नियमनी चुंबकत्व माटेनी बात करी है। हवे आ चेप्टर खाते एम जोवा जाओ तो खूब ज महत्वनो मुद्दो कही शकाय कन्सेप्ट पॉइंट ऑफ व्यू थी एनी आजे बात करवाना छीए आपणे। पृथ्वीનું ચુંબકીય ક્ષેત્ર જીઓમેગ્નેટિઝમ ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી જે શાખાઓ છે એમાં એવું કહેવાય કે સમજવા માટે થોડુંક વધારે બુદ્ધિ દોડાવવી પડે એવું આ टॉपिक है। भले नानो एवो टॉपिक है, आपणे ध्यान लेवानो छे ने लगती व्याख्याओ समझवानी छे, पण आपणुं मंगल मंदिर छे वधारे शार्प थोड़ुं करवुं पड़शे, कारण के आ वस्तु जे छे ए विचारवानी छे। 3D में आम तो चुंबकत्व आखुं आपणे ख्याल छे के 3D में ज विचारवानुं छे, एटले थोड़ुं कॉन्शियस रही अने सांभळजो, समझजो। भूचुंबकत्व पृथ्वी पोते एक चुंबक तरीके वर्ते छे। જેનું ચુંબકીય ક્ષેત્ર 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે અને એટલે જ ચુંબક તરીકે વર્તે છે। એટલે જ આપણે કુદરતી ચુંબકને મુક્ત રીતે હરેફરે એમ જો લટકાવી તો એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। હવે શું કામ? એટલે કે પૃથ્વી શું કામ चुंबक तरीके वर्ते छे एनो स्पष्ट जवाब आजनी तारीखे अपनी पासे नथी। वर्षों पहला वैज्ञानिको एवुं मानता था कि पृथ्वीना पेटाळमां एक जायंट चुंबक खूब ज मोटुं एवुं चुंबक पड़ेलुं छे, एना कारणे पृथ्वीने पोतानुं चुंबकीय क्षेत्र छे। पण ई मान्यता जे छे ई एमने मान्यताना ज स्वरूपमां रही। मोस्ट एक्सेप्टेबल विचार एक एवो छे कि भाई पृथ्वीनुं पेटाळ छे ई लावाथी भरेलुं छे। હવે પૃથ્વીનું ભ્રમણ થાય એટલે જે લાવા છે એની અંદર રહેલા આયનો એની ગતિ થવાની, એના બંધગાળા રચાવાના, અને જો એ બંધગાળા રચાય તો અગાઉના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે વિદ્યુત ભારોના બંધગાળાના કારણે શું બને છે, જે ગાળો છે એ પોતે ગતિશીલ વિદ્યુતભારનો હોવાના કારણે એને પોતાની ચુંબકીય ચાક માત્રા હોય, અને પોતાની ચુંબકીય ચાક માત્રા જો હોય તો એવા અસંખ્ય આયનો ભેગા થઈ અને ચુંબકીય ક્ષેત્ર ઉપજાવી શકે। આ મોસ્ટ એક્સેપ્ટેબલ થિયરી છે, પણ મેં કીધું એમ કે હજુ 100% એક્સેપ્ટેબલ થિયરી આપણી પાસે નથી। ઉપરાંત પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ વળી પાછું બદલાએ રાખે છે, એટલે એનો ચોક્કસ પીરિયડ છે, એટલે હજારો વર્ષોના ગાળે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પલટી મારે છે। એટલે હવે એના કારણો તો પછી મેં કીધું એમ કે હજુ પ્રોપર થિયરી આપણી પાસે આવે પછી જાણવા મળે, પણ એનું ચુંબકીય ક્ષેત્ર છે ખરું, કઈ રીતે છે એ આપણને ખબર છે। માનો કે આ પૃથ્વી છે, હવે એનો આપણે આ ભૌગોલિક દિશા બતાવી NG SG, તો એક્ઝેક્ટ પૃથ્વી પોતે પાછી ભ્રમણ કરે છે। આ ભૌગોલિક દિશા બતાવી આપણે, આ ઊભી રેખાથી આપણે એના ભાગ પાડી દીધા છે। તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ આની સાથે મેચિંગમાં નથી, ક્રોસમાં છે। मतलब કે આવી રીતે એનું ચુંબકીય ક્ષેત્ર છે। એમાં ભૌગોલિક ધરી સાથે ચુંબકીય ધરી, એ આપણે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને એને કાલ્પનિક ગજિયો ચુંબક ગણી લઈ તો એની આ ધરી બતાવેલી છે, એની અક્ષ, અને જે ભૌગોલિક દિશા સાથે એટલે કે ભૌગોલિક ધરી સાથે
11.3 ડિગ્રીનું નમન દર્શાવે છે. 11.3 ડિગ્રીનું નમન. બીજું, જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે છે. મતલબ કે જ્યાં ભૌગોલિક, બધા શબ્દો પકડજો કારણ કે શબ્દોની રામાયણ છે આમાં. ભૌગોલિક દક્ષિણ દિશા છે એની આજુબાજુમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી અને ભૌગોલિક ઉત્તરની આજુબાજુમાં ટર્મિનેટ થાય છે. હવે સામાન્ય રીતે ગજિયો ચુંબક જે હોય એમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે આવી રીતે બતાવેલી છે કે ભાઈ ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જાય. તો આ જે છે એ ચુંબક તરીકેનો ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. અને અમસ્તુ રીતે તમે મુક્ત રીતે હરીફરી શકે એવી રીતે જો ગજિયા ચુંબકને રાખો તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે ઉત્તર દિશામાં સ્થિર થાય ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ, તો એને ખેંચનાર અહીંયા ચુંબક તરીકેનો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. એટલે આ જે છે એ છે ભૌગોલિક ઉત્તર, પણ ચુંબક તરીકેનો આ દક્ષિણ હોવો જોઈએ. આ સ્પષ્ટીકરણ પહેલાં કરી નાખી કે ભૌગોલિક ઉત્તર ચુંબક તરીકે દક્ષિણ, પણ એનું નામ ચુંબકીય ઉત્તર એવું આપણે પાડવાનું છે. એને જીઓમેગ્નેટિક નોર્થ કહેવાય, ભૂચુંબકીય ઉત્તર. મતલબ કે એને લખવાના છીએ આપણે NM, પછી આને લખવાના છીએ આપણે SM, કારણ કે આની સાથે આવે છે ને દક્ષિણ દિશા તરફ, એની નજીક છે એટલે એને દક્ષિણ કીધું. પછી ભૌગોલિક દક્ષિણ મતલબ આ, તો ચુંબક તરીકે ઉત્તર, મતલબ જ્યાં SN લખેલું છે એ ચુંબક તરીકે ઉત્તર છે અને કહેવાનું છે આપણે એને ચુંબકીય દક્ષિણ. બસ આટલું આપણે ધ્યાન રાખશું. બીજું મેં કીધું એમ કે આ જે ધ્રુવ લખ્યા આપણે NM અને SM, મતલબ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ, જે હકીકતમાં ચુંબક તરીકે દક્ષિણ અને ચુંબક તરીકે ઉત્તર છે, તો એ ધ્રુવના સ્થાન એક્ઝેક્ટ આની સાથે મેચિંગમાં નથી. એટલે કે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ સાથે મેચિંગમાં નથી, પણ થોડાક જુદા છે. થોડાક જુદા એટલે કેટલા? 11.3 ડિગ્રી. એટલે આ જે લોકેશન ગણીને આપણે ચુંબકીય નોર્થ, એ લગભગ એમ કહેવાય કે 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ પર કેનેડામાં ક્યાંક છે. ઉત્તર ધ્રુવ ક્યાં છે? 79.74 નોર્થ અક્ષાંશ અને 71.8 વેસ્ટ રેખાંશ પર ઉત્તર કેનેડા. એ જ રીતે આવડો આ જે ધ્રુવ છે એન્ટાર્કટિકામાં 79.74 ડિગ્રી સાઉથ અને 180.22 ડિગ્રી ઈસ્ટમાં એન્ટાર્કટિકામાં છે. એટલે ટૂંકમાં એક્ઝેક્ટ મેચિંગ નથી, બે વચ્ચે ડિફરન્સ છે. અને એ ડિફરન્સ છે એટલે શું થાય એ જ આપણે આ મુદ્દામાં સમજવાનું છે, આપણો આ જે ટૉપિક છે એમાં. હવે પછી ખાસ સાંભળજો, સમજજો, વ્યાખ્યાઓ થોડીક સમજવાની છે. અક્ષાંશ અને રેખાંશ છે એ તમને ખબર છે. પૃથ્વી ઉપર માનો કે
આ ઉત્તર દક્ષિણ ધરી છે એને સંદર્ભ તરીકે લઈ અને આ જે વર્તુળ વિચારેલા છે એને રેખાંશ કહેવાય, ઊભા વર્તુળ. ઉત્તર દક્ષિણ ધરી પછી એક વર્તુળ, તમે માની લો કે 1 ડિગ્રીના ખૂણે આખી પૃથ્વી ઉપર એક વર્તુળ વિચાર્યું, 2 ડિગ્રીના ખૂણે જે વિચાર્યું, એટલે એ પૃથ્વીને આવી રીતે વહેંચે છે. ઉત્તર દક્ષિણ ધરીને સંદર્ભ તરીકે લઈ અને આખી પૃથ્વી ઉપર આ જે વર્તુળો, ઊભા વર્તુળો છે એને રેખાંશ કહેવાય. પછી વિષુવ રેખા છે એને સંદર્ભ તરીકે લઈ અને પૃથ્વી પરના કોઈ લોકેશનને જોડો અને જે ખૂણો બને એને અક્ષાંશ કહેવાય. અહીંયાથી પછી આ જે વર્તુળ છે એ અક્ષાંશ છે. એટલે કે પૃથ્વી ઉપર આવા જે વર્તુળ આપણે વિચારેલા છે એ અક્ષાંશ છે. એટલે અક્ષાંશ અને રેખાંશ બેને ભેગા બોલવાથી પૃથ્વી ઉપરનું લોકેશન એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી શકાય. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ જુદી જુદી રાશિઓ આપણે જોવાની છે. એમાં એક છે ડેક્લિનેશન. ડી નામ પાડી દે, ડેક્લિનેશન. તો ડેક્લિનેશન સમજવા માટે 2 વ્યાખ્યાઓ ફરીથી એક જોઈ લઈ. એક છે જોગ્રાફિક મેરિડિયન અને બીજું છે મેગ્નેટિક મેરિડિયન. શુદ્ધ ગુજરાતી હું કંઈ નથી કરતો. તમે પૃથ્વીની કોઈ એક ચોક્કસ પોઝિશન ઉપર ઊભા છો, સપોઝ અહીંયા તમે જ્યાં ઊભા હોય અહીંયાથી કોઈ એક ચોક્કસ રેખાંશ પસાર થાય છે, બરાબર? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી ઈસ્ટ સાઈડ અથવા વેસ્ટ સાઈડ, એટલે કોઈ એક ચોક્કસ અક્ષાંશ પસાર થાય, રેખાંશ. તમે જ્યાં ઊભા છો અહીંયાથી કોઈ એક ચોક્કસ રેખાંશ કાં તો પૂર્વ તરફ અને કાં તો પશ્ચિમ તરફ પસાર થાય છે. તો તમારું લોકલ વર્ટિકલ મતલબ તમારું સ્થાનિક લંબ અને તે રેખાંશમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, સપોઝ હું અહીંયા ઊભો છું અને અહીંથી 10 ડિગ્રી વેસ્ટ રેખાંશ પસાર થાય છે, પશ્ચિમ રેખાંશ, તો એ જે રેખા છે આ વળાંકવાળી એ અને મારા માથામાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ જે આવે એને જોગ્રાફિક મેરિડિયન કહેવાય. વ્યાખ્યા ફરીથી ધ્યાનમાં રાખજો. કોઈ ચોક્કસ રેખાંશ અને સ્થાનિક શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને જોગ્રાફિક મેરિડિયન કહેવાય. હવે આપણને ખબર છે કે આ જે નમન છે ભૌગોલિક દિશા સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ક્રોસ હોવાના કારણે રેખાંશ સાથે એ એક્ઝેક્ટ મેચિંગમાં નહીં હોય. તો તમે જે જગ્યાએ ઊભા હશો ત્યાંથી કોઈ એક ચોક્કસ ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળતી હશે, તો તે ચુંબકીય ક્ષેત્ર રેખા અને સ્થાનિક શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. વ્યાખ્યા 2 ધ્યાનમાં રાખજો. તમારું સ્થાન, ત્યાંથી પસાર થતું રેખાંશ અને તમારું શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને જોગ્રાફિક મેરિડિયન કહેવાય. તમે જ્યાં ઊભા હોય અહીંયાથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા, તમે જ્યાં ઊભા હોય અહીંયાથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને તમારું સ્થાનિક શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. અને એ બંને વચ્ચેનો કોણ એને ડેક્લિનેશન કહેવાય. બંને વચ્ચેનો કોણ ડેક્લિનેશન કહેવાય. હવે હું આ વસ્તુ જે છે એને જુદી રીતે થોડુંક પીરસું. માનો કે હું આ સ્થાનિક શિરોલંબ બતાવું. આ જે રેખા તમે ઊભા છો એ રેખા જાય છે કોઈ ચોક્કસ રેખાંશ, તો આ જે સમતલ આવે છે એને જોગ્રાફિક મેરિડિયન કહેવાય. સ્થાનિક સમતલ અને આ રેખાંશ દોરવામાં આપણી મજબૂરી છે, મેં આ પત્તું દોર્યું છે એટલે આ જોગ્રાફિક મેરિડિયન છે. બીજું, રેખાંશ છે એ ક્યાં જશે? તમે જ્યાં ઊભા હો અહીંયા દેખાય છે,
રેખાંશ છે એ ઓલવેઝ ભૌગોલિક, જો ઉપરની સાઈડ ઊભા હોય તો આ એરો ભૌગોલિક ઉત્તરમાં જવાનો છે, નીચેની સાઈડ ઊભા હોય તો ભૌગોલિક દક્ષિણમાં જવાનો છે. એટલે રેખાંશનો સંદર્ભ જ એ છે, એટલે આ રીતનું બનશે. આ સ્થાનિક શિરોલંબ છે. હવે તે જગ્યાએથી આ સ્થાનિક શિરોલંબ છે એ એમનેમ, અને તે જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ આવી રીતે નીકળી. સપોઝ એક્ઝેક્ટ એ જ રીતે, કારણ કે આ બે ક્રોસ છે એટલે બે રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ એક જ સમતલમાં હોય એવું જરૂરી નથી. અને દેખાય છે જુઓ આકૃતિમાં કે બે વચ્ચે ફેર પડશે. તો એ ક્ષેત્ર રેખા આવી રીતે નીકળી તો સ્થાનિક શિરોલંબ અને ત્યાંથી જતી ચુંબકીય ક્ષેત્ર રેખા, એમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. અને આ ક્યાં જશે? ઓલવેઝ એનએમ અથવા એસએમમાં જશે, કારણ કે એ એરો જાય છે ક્યાં? ચુંબકીય ઉત્તર અથવા ચુંબકીય દક્ષિણમાંથી નીકળે. એટલે નીચેની સાઈડ ઊભા હોય તો એ રીતે દક્ષિણ ધ્રુવ, ઉપર ઊભા હોય તો ચુંબકીય ઉત્તર ધ્રુવ. એટલે હવે આ બેને હું ભેગા કરી દઉં. તો આ રીતની પોઝિશન થઈ. આ સ્થાનિક શિરોલંબ, આ જોગ્રાફિક મેરિડિયન, અને હવે મેગ્નેટિક મેરિડિયનને મેં આની સાથે મેચિંગ કરી દીધું. એમાંથી આ એરો ક્યાં જાય છે? એનએમ. આ એરો ક્યાં જાય છે? એનજીમાં. તો આ જે ખૂણો આવે એને ડેક્લિનેશન કહેવાય. ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો એને ડેક્લિનેશન કહેવાય. હવે વ્યક્તિ જ્યાં ઊભો હોય ત્યાંય તમે જુઓ તો હમણાં પૃથ્વીનો ગોળો છે એની ગોળાઈને ધ્યાનમાં રાખી તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓના નમન અલગ અલગ હશે. તો સ્થાનિક સમક્ષિતિજ સાથે જે તે જગ્યાએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ અલગ અલગ કોણ બનાવશે. તો હવે આ આખી પરિસ્થિતિ જે છે એને આપણે કલેક્ટ કરી લઈ એક જ આકૃતિમાં. હવે આમાં થોડા કલર કાઢી લઈએ આપણે. આ જે એરો છે ને એને હું અહીંયા મેચ કરી દઉં. એનજી બરાબર. પછી જે તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સપોઝ આ રીતે છે, આ બાજુ બી. હવે એના ઘટકો આપણે વિચારી. એક આ ઘટક અને એક આ ઘટક. એમાં આ ઘટક છે એને હોરિઝોન્ટલ કહી દઈ. પછી બીજો જે ઘટક છે એ ટેક્સ્ટબુકને જો માન આપી તો ZE કહી દઈ, વર્ટિકલ. આ કોણ છે? ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. એટલે હું જ્યાં ઊભો હોય અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો આ સમક્ષિતિજ ઘટક છે. હું જ્યાં ઊભો હોય માની લો અહીંથી આમ સમક્ષિતિજ ઘટક જાય છે તો આ ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે તો આ બાજુ જે છે એ H
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક મેં બતાવ્યો. તો હવે આ જે ખૂણો આવે આને ઇન્ક્લિનેશન કહેવાય. અથવા ડીપ કહેવાય. શું છે? સ્થાનિક સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્રનો બનતો ખૂણો. એટલે હવે હું આ જે પત્તા છે ને એને ફરીથી બતાવું. એમાં ઓલું પત્તું આગળ લઈ લઉં છું. કયું? મેગ્નેટિક મેરિડિયન મેં આગળ લઈ લીધું. પછી જોગ્રાફિક મેરિડિયન છે એ પાછળ જવા દે છે, મતલબ પેલી બાજુ જઈને આપણે જોઈએ. તો આ ક્યાં જાય છે? NG છે. આ આપણું શિરોલંબ છે. પછી આ જે છે એ ક્યાં જાય છે? ચુંબકીય ઉત્તરમાં જાય છે. પછી અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્યાં છે? માનો કે આ B છે. તો આ જે ખૂણો આવ્યો એને આપણે I કીધો છે. પછી પેલો જે ખૂણો બનતો હતો એને આપણે ડેક્લિનેશન કીધું છે. અને આ જે હવે આવે છે એ આપણું Z અને અહીંયા જે આવે છે એ આપણું H. આ જે આકૃતિ છે એ અહીંયા બતાવેલી છે. એટલે આ ટેક્સ્ટ બુકમાં દોરેલી છે, પણ એને સરળ કરીને મેં અહીંયા બાજુમાં મૂકી છે. આમાં બહુ ઓછી ખબર પડશે. ચારે ચાર જે પેરામીટર છે ભૂચુંબકત્વના પ્રાચાલ એને યાદ કરી લઈ. રેખાંશ અને સ્થાનિક શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને જોગ્રાફિક મેરિડિયન કહેવાય. જેનો સ્થાનિક સમક્ષિતિજ એ ક્યાં જશે? ઉત્તર ભૌગોલિકમાં. જે તે ચુંબકીય ક્ષેત્ર રેખા અને સ્થાનિક શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એમાં જે તે ચુંબકીય ક્ષેત્ર રેખા અને સ્થાનિક શિરોલંબમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને ચુંબકીય મેરિડિયન કહેવાય. જેનો સમક્ષિતિજ છે એ ક્યાં જશે? ચુંબકીય ઉત્તર અથવા ચુંબકીય દક્ષિણમાં. એ બે સમતલ વચ્ચેનો ખૂણો એને ડેક્લિનેશન કહેવાય. ભારતમાં ડેક્લિનેશન ખૂબ જ ઓછા છે. લગભગ પૂરી 1 ડિગ્રી પણ નથી. લગભગ 48 મિનિટ જેવું બોમ્બેની આજુબાજુ છે, 48-51 મિનિટ જેવું. એટલે એવું કહેવાય કે સાચી દિશા બે મેચ થયેલી, કારણ કે ચુંબકોને રિસ્પોન્ડ કરવાનું છે આને, અને સાચું ઉત્તર છે એ પાછું બીજે ક્યાંક હોય. એટલે ડેક્લિનેશન જેટલો ખૂણો આપણે કેલ્ક્યુલેટ કરી અને દિશા યોગ્ય રીતે પસંદ કરવી જોઈએ. પછી સ્થાનિક સમક્ષિતિજ સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્રનો બનતો ખૂણો એને ઇન્ક્લિનેશન અથવા તો ડીપ કહેવાય. સ્થાનિક સમક્ષિતિજ આ હોરિઝોન્ટલ એની સાથે ચુંબકીય ક્ષેત્રનો બનતો ખૂણો અને એના બે ઘટક પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. તો હવે એના માટે આપણે ટેનની વ્યાખ્યા પહેલાં તો એવું લખી શકીએ કે સ્થાનિક માટે અને શિરોલંબ માટે. તો હું માન લો કે અહીંયા આવતો રહું તો H = શું લખી શકાય? B cos I લખી શકાય. અને ZE = શું લખી શકાય? B sin I. આનો ગુણોત્તર લઉં તો tan I = ZE/H થાય. વર્ટિકલ બાય હોરિઝોન્ટલ, Z/H. હવે એ Z ન લખીને કદાચ B વર્ટિકલ આવું લખી, અમુક ટેક્સ્ટ બુકમાં નોટેશનમાં તમને આવું મળશે. ડીપની જગ્યાએ ફાઈ યુઝ કરે છે અને B વર્ટિકલ અને B હોરિઝોન્ટલ આવું પણ લખે છે. કદાચ કોઈ નોટેશન એવું જોવા મળે તો એ ટેન્શન નહીં લેવાનું. આ રીતનું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, એના પ્રાચાલ છે. હવે હજુ મેં કીધું એમ કે આ 3Dમાં છે, એટલે હવે એને વ્યવસ્થિત રીતે સમજવા માટે તમે મારી સામે હાજર હોવા ફરજિયાત જરૂરી છે. અથવા તો 3D ઇમેજવાળું કોઈ એનિમેશન હોય તો તમને વધારે ડીપલી ખબર પડે આખું મોડેલ. કારણ કે આ બધી ક્ષેત્ર રેખાઓને મેં કીધું એમ દોરવાથી ફટાક દઈને મગજમાં ઉતરી જાય એવું નથી. એટલે જો તમારે વ્યવસ્થિત જ આને સમજવાનું રહેતું હોય તો એક વખત ઇમેજિન કરો આખો પૃથ્વીનો ગોળો. આ રેખાંશ જાય છે, આ શિરોલંબ છે. હવે જે સમતલ આવ્યું એ ભૌગોલિક થયું. ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી આમ નીકળે છે,
તો એ જે સમતલ આવ્યું એ ચુંબકીય થયું, એ બે વચ્ચેનો ખૂણો જે છે એ ડીપ કહેવાય, અરે ડેક્લિનેશન કહેવાય. પછી ચુંબકીય ક્ષેત્રરેખા આમ નીકળે છે તો સ્થાનિક સમક્ષિતિજ સાથે ખૂણો બનાવશે, જેને ઇન્ક્લિનેશન કહેવાય. એના બે ઘટક, એક વર્ટિકલ એક હોરિઝોન્ટલ. આ રીતનું ભૂચુંબકત્વ છે, જેની પ્રારંભિક માહિતી આપણે લીધી. દાખલા ગણશું એટલે વધારે ક્લિયર થશે. થિયરીમાં વાંચવાથી, ફક્ત વાંચવાથી પતશે નહીં, તમારે એને ઇમેજિન કરવું પડશે. અલ્પવિરામ પાછા કરીએ, મળતા રહીશું, વિડીયો જોતા રહેજો અને હા, ટેક્સ્ટ બુક વાંચતા રહેજો. નમસ્કાર.